બાથરૂમ કોણ છે એનો આપી દે આ તો ચાલો રૂઢિપ્રયોગના અર્થમાં પહોંચ્યા છીએ આપણે બધું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી નાખ્યા છે આ કર્યું છે હા ઈ કર્યું ડાઉનલોડ કરી નાખો ઓપન થશે 5 સ્ટાર્ટ કરાવી દો ચાલો રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એમાં પહેલું છે ચાક ચડાવવો ચડાવવો એટલે શું પાઠ્યપુસ્તક રાખો ને 1 મિનિટ પેજ કાઢી બુક ભારત છે બેટા પાઠ્યપુસ્તક તમને ઓલરેડી પહેલા મોકલી દીધેલું હોય તો તમારી પાસેથી શોધવાનું હોય મિસ ગોળ ગોળ ફેરવવો વેરી ગુડ લખો ચાક ચડાવવો એટલે ગોળ ગોળ ફેરવવું ચાલો એનું વાક્ય કોણ બોલશે કાવ્યના આધારે બનાવજો વાક્ય રામા એ ચાક ચડાવ્યો હતો નહીં યોગ્ય વાક્ય મિસ રાવણ બ્રાહ્મણ ને પણ ચાક ચડાવવાનો શક્તિમાન હતો બ્રાહ્મણની બરાબર લખો રાવણ મિસ એક મિનિટ ઉભા રહ્યો મારે બાકી છે વાક્ય ને સૂચના લખવાની ચાક ચડાવો તો ગોળ ચડાવવું બ્રહ્માંડની અત્યારે પહેલું કરી અને એનું વાક્ય લખી લે મારી સાથે બેટા મિસ એક લીટીમાં ઓલું અર્થ આવી જશે ને તો બીજી લીટી હા લખું હા વાક્ય આવી જશે હા મિસ બોલો ફરીથી વાક્ય હા વાક્ય બોલું છું રાવણ બ્રહ્માંડ ને પણ રાવણ બ્રહ્માંડને પણ ચાક ચડાવવા સમર્થ હતો ઉમેશ શક્તિમાન હતો ચડાવવા પછી શક્તિમાન હતો હા શક્તિમાન હતો પણ શક્તિમાન હતો પૂર્ણ વિરામ ચાલો બીજું છે બાથ મારવી તો બાથ મારવી નો હિંમત અર્થ શું કરવી તો આવશે બાથ હિંમત મારવી કરવી હિંમત કરવી બરાબર હા હિંમત તો લખો થવી હિંમત કરવી મારવી એટલે હિંમત કરવી કરવી થશે થવી નહી થાય ઓકે બેટા હિંમત કરવી ચાલો એનું વાક્ય કોણ બનાવશે વિદ્યાર્થીઓએ બાથ મારી જાતિ પર ચડ્યા મિસ રાવણે ઘણી સાવધાન હિંમત કરી આધારે તોય તેનાથી ધનુષ્ય ભંગ ઉપાડી શક્યો નહીં મિસ હું બોલું ઘણી હિંમત કરી વાક્યમાં નો આવે બેટા રાવણે રાવણે ઘણી બાથ મારી છતાં તેનેથી ધનુષ્ય ઉચક્યું નહીં વેરી ગુડ કોણે બોલ્યું આ વાક્ય બહુ સરસ વાક્ય બનાવ્યું છે રોલ નંબર 15 બીજું બોલું આ જો બાથ મારવી તો હું આવશે બાથ મારવી એનો અર્થ છે હિંમત કરવી હવે વાક્ય લખો
મિસ બેટા પેપરમાં એક મ્યુટ કરી જાતે દ્યો અને વાત વાક્ય લખો. હા, મિસ પેપરમાં એક આપણને પછી અલગ નથી વાક્ય સંભળાતો. લખવું હાલે? હા ચાલે હો. રાવણે ધનુષ્યને પકડવા માટે ઘણી બાથ મારી. પૂર્ણ વિરામ. હું મિસ ફરીથી બોલે. ત્યારબાદ શ્વાસ ચઢવો. રાવણે બીજાનું વાક્ય બોલું છું. રાવણે ધનુષ્યને પકડવા માટે ઘણી બાથ મારી. અને પ્લીઝ આ બેટા કોના બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે એ માઇક મ્યુટ કરી દ્યો. પછી મારો અવાજ તમને ક્લિયર નહીં સંભળાય એટલા માટે. હા મિસ. હવે શ્વાસ ચઢવો તો એનો અર્થ શું થશે? કોણ બોલે છે શ્વાસ ચઢવાનો અર્થ? થાકી જવું. વેરી થાકી ગુડ. જવું ને હાંફી જવું. હાંફી જવું. હા લખો થાકી જવું. ચાલો થાકી જવું એનું વાક્ય કોણ બોલશે? પર્વત ચડતી વખતે ગળાને શ્વાસ ચડી જાય છે. બરાબર છે પણ બીજું કઈ આપણે પાઠના આધારે બનાવો. હા બોલો બેટા. રાવણે ધનુષ્ય ઉચકાવ્યું તો એને શ્વાસ ચઢવા લાગ્યો. રાવણે ધનુષ્ય હા ઉચકાવવાની સરસ. કોશિશ તો કરી તેથી તેને શ્વાસ ચડ્યો. પ્રયત્ન કર્યો પ્રયત્ન તેથી કર્યો. તેને શ્વાસ ચડી. બરાબર છે. પ્રયત્ન કરો લખો. હા રાવણે ધનુષ્ય ઉચકવાનું પ્રયત્ન કર્યો તો તેને શ્વાસ ચઢી ગયો. પૂર્ણ વિરામ. વાક્ય પૂરું. હા મિસ. ચોથું છે વેર લેવું. બદલો લેવો. સરસ. લખો વેર લેવું એટલે કે બદલો લેવો. વાક્ય કોણ બોલશે? વેર લેવાથી વેર શમતો નથી. વેર લેવાથી વેર બેટા રાવણ બને જ્યારે ત્યાં સુધી ધનુષ્યની નીચે દબાયો ત્યારે તેને રાજા જનકને ધમકી આપી કે મને અહીંયા ઉભો બે કર જણ નીકળ. બોલો. વેર શોભતું નથી. મારો હા ભાઈ મિસ. અને મારો રાવણે દીકરો જનક રાજાને તારું ધમકી વેર આપી કે લેશે. તમે મને અહીંથી અને પ્લીઝ બધી ગર્લ્સને સૂચના કે તમારે કાવ્યના આધારે જ વાક્ય બનાવીને બોલવાનું છે. બરાબર? હવે ઓલે કહી દીધું. તું બોલ હવે. મિસ બદલો લેવો એમાં આવશે ને? રાવણે જનક રાજાને હા કહ્યું કે તમે મને અહીંથી નહીં જવા દો તો કુંભકર્ણ અને ઇદ્રિજીપ્ત તમને આવીને તમારા આખા ગામને નાશ કરી નાખશે. મિસ હું બોલું? બેટા આપણે વેર લેવું તો ક્યાંય આવ્યું જ નહીં. મિસ બોલતું હું બોલું મારા વચ્ચેમાં આવે છે. બોલું મિસ? રાવણ જ્યારે ઓકે ગર્લ્સ ધનુષ્ય લખો નીચે વાક્ય. દબાયો હા બોલ. રાવણ જ્યારે ધનુષ્યની નીચે દબાયો ત્યારે રાજા જનકને રાવણે ધમકી આપી કે તું મને અહીંથી ઝટ ઊભો કર નીકળ. મારો ભાઈ અને મારો દીકરો તારું વેર લેશે. સરસ. લખો ધનુષ્ય નીચે દબાયેલા રાવણે ધનુષ્ય નીચે દબાયેલા રાવણે
પોતાને બચાવવા માટે માઇક મ્યુટ રાખો બેટા. કહ્યું કે મને બહાર કાઢો. મને બહાર કાઢો, નહીં તો મારો દીકરો છે. પૂર્ણ વિરામ. મિસ કાઢો પછી શું બોલ્યા? નહીં મારો દીકરો. નહીં બહાર કાઢો, નહીં તો મારો દીકરો વેર લેશે. પૂર્ણ વિરામ. નવો અવતાર પામવો એટલે શું? નવું જીવન પ્રાપ્ત થવું. નવું જીવન પ્રાપ્ત કરવું. સરસ. નવું જીવન પ્રાપ્ત કરવું. વાક્ય બોલો. કાવ્યના આધારે વાક્ય બોલજો. રાવણ જ્યારે ધનુષ્ય નીચેથી ફરી ઊભો થયો ત્યારે તેને એમ લાગ્યું કે જાણે તેણે નવો અવતાર પામ્યો હોય. જ્યારે રાવણ ઉભો થયો ધનુષ્યની હેઠે ત્યારે એને એવું થયું કે હવે મેં નવું અવતાર પામ્યું હતું. સરસ. લખો વાક્ય. ધનુષ્ય નીચેથી સરસ. લખો બેટા. ધનુષ્ય નીચેથી ઉભા થયેલા રાવણની ધનુષ્ય નીચેથી પછી નીચેથી ઉભા થયેલા રાવણને થયું કે કીધું અહીંયા અવાજ નથી આવતો. નવો અવતાર. ઉભા થયેલા રાવણને ધનુષ્ય નીચેથી ઉભા થયેલા રાવણને થયું કે નવો અવતાર પામ્યો. વિશેષ્ય. ગર્લ્સ આપણે અત્યારે કરીશું ને વિશેષણ અને મિસ નહીં આવે. હા મિસ. કારણ કે આ વખતની પેપર સ્ટાઇલમાં તમારે વિશેષણ અને વિશેષ્ય છે પણ નહીં. ઇવન હું તમને વિશેષણના કારો તેર પૂરો થાય એટલે કરાવું છું. એ વિશેષણના પ્રકારો ભણ્યા પછી આપણે વિશેષણ શોધતા શીખીશું. ત્યારબાદ છે ક્રિયા વિશેષણ. એ પણ આપણે નથી કરતા. તો પ્રશ્ન 15 કરી આપણે પૂર્ણ કરીશું. જગ્યા નથી છોડતી. ના અત્યારે જગ નહીં છોડો. બેટા બેટા હમણાં શું સૂચના આપી? કેમ છે કે 3 ફેરી આપીએ તો આવતો ફેરી. અને મિસ તમારા પેપર સ્ટાઇલના ફોટો મોકલ્યો છે ને એમાં વિશેષણ લખાવેલી છે ને ફોટો મોકલ્યો છે. એમાં મિસ લખ્યું છે વિશેષણ પછી ચર્ચા કરી. ઓકે ચાલ. હા પણ બેટા અત્યારે હું નથી કરાવતી. હું તમને હમણાં વિશેષણના પ્રકાર કાઢું છું. બરાબર. શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવી લઈએ. જગ્યા છોડીએ ને. જગ્યા નથી છોડવી. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હેડિંગ મારી જગ્યા નથી છોડવાની. ઓકે. કોણ મને શબ્દકોશના ક્રમમાં ગોઠવાવે છે?
मैं तो बोलूं रोल नंबर 15 रोल नंबर 15 પેલા ત્રયંબક ત્રયંબક નિશ્ચર બેટા આટલું સ્પીડમાં ન બોલાય. એક મિનિટ, કોણે જવાબ આપ્યો? આવી રીતના ન અપાય. હા, એટલે જ હું એને કહું છું, આવી રીતના ન અપાય. એક એક મિસ અંડરલાઈન કરે, નંબર આપે, પછી બીજું બોલાય. ચાલો, રોલ નંબર 15 આપણને કરાવડાવે છે. યસ મિસ ચાલો, પહેલું શું આવશે બેટા? પહેલું એક મિનિટ હા મિસ મચાંદ્ર ત્રયંબક ચાપ ભૂષણ નિશેષણ મેરુ મિસ પહેલું આવશે ત્રયંબક બેટા કક્કો બોલો, એટલે શું આવે છે પહેલું? ત્રયંબક ફરી વાર કક્કો બોલ તું. ચાપ હા, વેરી ગુડ. લખો, પહેલું આવશે ચાપ. ચાલો, બીજું શું આવશે બેટા? પછી તારે આવશે શાંતિથી તું કક્કો બોલતી જ ને જવાબ આપીશ ને તો મને ગમશે કે તને ખરેખર તે આપ્યો જવાબ. નિશિચર બાકી લખેલું તમે વાંચો. નહીં બેટા, કક્કો બોલો. ભૂષણ મિસ ભૂષણ પ્લીઝ તું પેલા કક્કો બોલ. ફરી વખત ચ થી બોલ કક્કો જોરથી. મિસ બધા લખાઈ દો. ત્રયંબક હા, પછી ત્રીજું શું આવશે? હવે પછી ફરી વાર કક્કો બોલજે હો. હા હવે ત થી આગળ બોલ. નિશિચર હા, જો તું સરસ રીતે બોલ ને તો તને આવડે જ તે બેટા. પછી ભૂષણ હવે નથી બોલજે. હા, સરસ. પછી મેરુ મિસ પેલા મેરુ આવશે ને પછી નહીં, પેલા મ આવે, પછી મની માથે અનુસ્વાર આવે ને પછી હા મે હા આવે. બરાબર? એટલે પેલા મંદરાચળ આવશે. મેં તમને શબ્દ ને પછી ક્રમ મેરુ સેમેસ્ટરમાં શીખવાડ્યું હતું. હા, બરાબર. ચાલો, બસ લખી નાખો. મિસ ઉભા રહેજો, હું લખી નાખું. સેમેસ્ટરમાં 11મા સેમેસ્ટરમાં વિશેષણ બાકી છે. હવે આપણે પાઠ અહીંયા પૂર્ણ થાય છે, એટલે પેલા હું તમને હા વિશેષણ એટલે શું અને વિશેષણના પ્રકારો કરાવું છું. ત્યારબાદ હું તમને વિશેષણ અને વિશેષ્ય શોધતા શીખવાડું છું. મિસ નથી કરાવતા. બરાબર? હવે એટલે પછી આપણે પહેલો પાઠ માં અને ત્રીજા પાઠની અંદર જેટલા વિશેષણ છે, પહેલો, બીજો ને ત્રીજો, એ ત્રણેય મિસ પાઠમાંથી બીજામાં તમે વિશેષણ બધું અને વિશેષણ કરાવી દીધું હતું. હા, બરાબર. તો કઈ વાંધો નહીં. મિસ તમે તો ત્રણ પહેલા પાઠમાં વિશેષણ મુકાવ્યું છે. પહેલો, બીજો અને ત્રીજો પાઠ એ ત્રણેયના વિશેષણ અને વિશેષ્ય હું તમને કરાવીશ. ચાલો, અત્યારે શબ્દકોશના ક્રમમાં લખાઈ ગયું બધાને? મિસ 2 મિનિટ. હવે તમે તમારી રફ નોટની અંદર નવા પેજે હેડિંગ મારો વિશેષણ. મિસ પાઠ પહેલાનું લખાવશો ને તમે? પાઠ 1 ને 2 માં બેટા, જગ્યા છોડી છે. વિશેષણની વ્યાખ્યા ને ઈ લખાવું છું. ઓકે મિસ, સોરી. મિસ તમે એટલે નિબંધ બુકમાં ભાગ પાડેલા છે તો ન્યા લખી. એ તમને હોમવર્કમાં લખવા આપીશ. અત્યારે રફ નોટમાં લખજો બેટા. ઓકે મિસ. ચાલો, આ કોઈને બાકી છે હવે? મિસ આ ફેરબુકમાં નથી લખવાનું ને? બધા પ્રશ્નો પછી. લખાઈ ગયું મિસ.
ચાલો તમે બધાએ હેડિંગ માર્યું હશે વિશેષણ. બરાબર. સૌથી પહેલા તો આપણને વિશેષણ અને વિશેષ્ય શોધવું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિશેષણ કોને કહેવાય. વિશેષણ શોધી નાખું, ગોખી નાખું અને પછી મિસ અવાજ કપાય છે. ક્યાંય નથી કપાતો, થોડોક થોડોક જ કપાય. આપણને ન આવડે ને તો આપણને ખરેખર ચાલો આ વ્યાખ્યા કોણ વાંચશે? વાંચું મિસ? મિસ હું વાંચું? મિસ વાંચું 13 નંબર? હા બેટા તું વાંચ, પછી જે ગર્લ્સ બોલી ની વાંચે. 73 વાંચું? નહીં. હું બોલી હતી રોલ નંબર 15. 15 વાંચે. નામના અર્થમાં વિશેષણ એટલે શું? નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. બેટા પ્લીઝ આ બધું લખવાનું છે. હમણાં સૂચના વિદ્યા ક્યાં હતી? લખો. તો આ છે આપણે વિશેષણ એટલે અથવા તો વિશેષણ કોને કહે છે. તમે બધા શીખ્યા હતા આપણે. સંજ્ઞા કોને કહેવાય? ફર્સ્ટ સેમેસ્ટરમાં તમને શીખવાડી હતી, યાદ છે? સંજ્ઞા છે ને જાતિવાચક, પછી ભાવવાચક, સૂચનાવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક. બરાબર. સંજ્ઞાના પ્રકારો થયા, પણ સંજ્ઞા એટલે શું? સંજ્ઞા કોને કહેવાય? સંખ્યા કોણ કહેશે મને? સંજ્ઞા કોઈ મિસ સંજ્ઞા એટલે કયું જાતિવાચકમાં આવે, કયું વ્યક્તિવાચકમાં આવે? પ્રાણી, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વપરાતા શબ્દને સંજ્ઞા કહે છે. શું ઓળખવા માટે વપરાતા શબ્દને? કોઈ પ્રાણી, વ્યક્તિ કે વસ્તુ સાવ કે સાદી પદાર્થને અને સરળ ઓળખવા માટે. ભાષામાં. હા બરાબર, તમે જોઈ બહુ સાચું બોલ છો, પણ આપણે મગજથી જ યાદ હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ નામ, પણ પ્રાણી, કોઈ પણ પશુ, પંખી, વસ્તુ, પદાર્થ બધાને ઓળખવા માટે જે નામ આવે ને એની સંજ્ઞા કહેવાય. બરાબર. તો આપણી વિશેષણની વ્યાખ્યા શું છે? તો નામના અર્થમાં, એટલે તો સંજ્ઞા તો છે જ તે. નામ એટલે બરાબર. નામના અર્થમાં વધારો કરતો શબ્દ એને વિશેષણ કહે. જો તમને સંજ્ઞા શોધતા આવડતી તો તમે સંજ્ઞાના આધારે તરત જ શોધી શકો. ને છઠ્ઠા ક્લાસમાં જવું હોય તો મને ખબર છે કે 5મા ધોરણનો ક્લાસ છે ઈ ક્યાં છે, તો હું 5મા ધોરણની બાજુમાં જઈને ઊભી રહું તો છઠ્ઠા, એનો અર્થ શું થયો કે ભાઈ 5મા ધોરણની બાજુમાં 5મા ધોરણની બાજુમાં જ છઠ્ઠા ધોરણનો ક્લાસ છે. એવી જ રીતે આપણને જો સંજ્ઞા શોધતા આવડતી હોય તો આપણે સંજ્ઞાને શોધી અને એ સંજ્ઞા એટલે કે નામ, એ નામની જે વિશેષતા દર્શાવે છે તેને વિશેષણ કહે છે. અહીંયા તમને 2 વ્યાખ્યા આપી છે. બંનેનો અર્થ સરળ અને સીધો જ છે. પહેલી છે એ સાદા શબ્દોમાં વ્યાખ્યા છે અને બીજી છે એ વ્યાકરણની દ્રષ્ટિએ વ્યાખ્યા આપેલી છે. તમારે વ્યાકરણની દ્રષ્ટિએ વ્યાખ્યા બોલવી હોય તો આ પ્રમાણે કે સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે.
અને મારે કોઈને સાવ ઇઝીલી કેવું હોય તો કે તારું નામ છે તો તારા નામ વિશે શું છે? નિશા લખવાનું છે ને? તો એ તારું વિશેષણ છે. જેમ કે હું અહીંયાથી બોલું અક્ષા હોશિયાર છે, તો અક્ષાની વિશેષતા શું છે? હોશિયાર. અક્ષા કેવી છે? હોશિયાર. 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 ચલો ગર્લ્સ કહો તો મને. હોશિયાર. હોશિયાર. તો વાક્યની અંદર અક્ષર છે એ હોશિયાર છે, તો એ નામ છે અક્ષા. નામની વિશેષતા શું થઈ? બરાબર. હું બીજું વાક્ય બોલું છું. કૂતરો ઝડપથી દોડે છે. કૂતરો ઝડપથી દોડે. ઝડપથી. કૂતરો ઝડપ. કૂતરો ઝડપથી. વિશેષતા શું છે કૂતરાની વિશેષતા? તેની વિશેષતા શું છે એમ કહેશું. વિશેષતા ઝડપથી દોડે છે અને વિશેષતા કૂતરો. બરાબર. ઝડપથી સમજ આવે ને? દોડવું વિશેષ. મારો અવાજ કટ થાય છે. નિશા લખવાનું છે? બાકીનાને ક્લિયર આવે છે મારો અવાજ? હા. હા. ના મિસ. નહીં મિસ. થાય સવાજ. તો બે આવે છે પાછો કટ થાય છે. બાકીનાને મારો હા મિસ. ક્લિયર સંભળાય છે? મિસ બહુ કપાય છે તમારો ક્લિયર અવાજ. નથી આવતું. અમે હમણાં થોડા કપાતા હતા, અત્યારે બહુ કપાય. બરાબર. ચાલો આ લખી લેજો. વિશેષણ એટલે શું? વિશેષણની વ્યાખ્યા. મેં પેલા જ લખી નાખ્યું બધું, તમે જેટલું કીધું ને એટલું. બિલ લખાઈ ગયું. બાકી છે હવે? ના ના મિસ. સરસ. હા બેટા. હવે આપણે વિશેષણ જે છે એને અંદર કેવી કેવી વિશેષણના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા, ને સંખ્યા ક્રમ વગેરે બાબતો બતાવે છે. એટલે જો હું એમ અહીંયાથી બોલું કે ડબ્બો ગોળ છે અથવા તો લંચ બોક્સ ચોરસ છે, તો આની અંદર વિશેષણ કોણ થશે? ચોરસ. ચોરસ ને ગોળ. ચોરસ પહેલું તો વાક્ય છે લંબચોરસ. ડબ્બો ગોળ છે. ગોળ. બરાબર. એમાં અને ગોળ બીજું આવશે. વાક્ય છે લંચ બોક્સ ચોરસ છે. એમાં ચોરસ આવશે. એમાં બોક્સ ચોરસ આવશે. ચોરસ છે એમાં શું આવશે? હા એમાં ચોરસ આવશે. ડબ્બો ગોળ છે એમાં ચોરસ. એમાં ગોળ આવશે. તો આ ગોળ ચોરસ એની વિશેષતા છે. બરાબર. કદ. કદ હા. એટલે શું? તો કે ભાઈ હાથથી મોટું પ્રાણી છે, તો આમાં વિશેષતા કોણ થશે? વિશેષણ કોણ થશે? મોટું. સરસ. ઉંદર નાનું પ્રાણી છે,
નાનું. એમાં નાનું વિશેષણ આવશે. હા. પછી ચકલી નાનું પક્ષી છે. એમાં નાનું આવશે. નાનું નાનું બરાબર. હા મિસ. હાથી જાડું પ્રાણી છે. એમાં જાડું આવશે. હરણ પાતળું પ્રાણી છે. એમાં પાતળું આવશે. હરણ પાતળું પ્રાણી છે. એમાં પાતળું આવશે. પાતળું આવશે એમાં. મિસ અવાજ કટ થાય. મોટું જાડું પાતળું એ બધા વિશેષણ કહેવાય. મિસ અવાજ ત્યારબાદ કપાય. હા મિસ. રંગ મિસ જાણે કે એમ હોય કે તો પેનમાં ઘણી બધી સરલાએ સાઈન લાલ સાડી પહેરી છે. લાલ. હા લાલ. સરલાએ લાલ સાડી પહેરી છે તો એ કલર દર્શાવે છે કે લાલ. હા તો લાલ. રંગ છે. લાલ રંગ છે એ વિશેષણ. મેં વાદળી ડ્રેસ પહેર્યો છે. તો વાદળી. મિસ અવાજ કપાય. તો વાદળી. કાંઈ નથી વાદળી કપાતો છે મિસ. ઈ રંગ પ્લસ આપણે એ પંચાયત નથી કરવી તું અહીંયા ધ્યાન આપ. લાલ વાદળી આ બધા રંગ રંગ દર્શાવે છે. ને એ પણ વિશેષણ જ છે. હા મિસ. ચલો આમાં વિશેષણ કોણ છે? સકીના. 1 મિનિટ. સકીના છે. મિસ પછી વાક્ય બોલો ને સંભળાયું નથી. સકીના ઊંચી છે એમાં વિશેષણ કોણ છે? મિસ ફરી વખત બોલો તો પછી વાક્યમાં કાંઈ સમજાતું નથી એટલે. હા. મિસ એમાં વિશેષણ સકીના ઊંચી આવશે. ઊંચી છે. ઊંચી આવશે એમાં. આ તો મિસ એમાં ઊંચી આવશે. આ વાક્ય હતું તો એમાં ઊંચી દેખાયું હવે વાક્ય. બસ બહુ અવાજ કપાતો. જવાબ ઊંચી આવશે. હા. ઊંચી આવશે. નીચી. નહીં મિસ. તેમાં ઊંચી વિશેષણ આવશે. નીચી આવશે. તો ઊંચું નીચું. હા ઈ પણ સંજ્ઞા છે. પછી ગુણમાં આપણે સૌથી પહેલું અક્ષા હોશિયાર છે તો હોશિયાર હોવું એનો ગુણ છે બરાબર. હા. તો ગુણવાચક વિશેષણ. પછી સંખ્યા. ક્લાસમાં 15 છોકરીઓ છે. વિશેષણ કોણ થશે? 15. 15. આવશે. મારો રજીસ્ટરમાં 13મો નંબર છે. રજીસ્ટર. રજીસ્ટર. મારો રજીસ્ટરમાં 13મો નંબર છે. તો તો એમાં 13 13મો આવશે. ઈ સંખ્યા છે તો આ બધી જે છે એ વિશેષણ કહેવાય છે. હા મિસ. બરાબર. ક્રમ. આપણે અહીંયા બધું જોયું કે બીજો 10 માથા રંગીન ફુવારો એ બધા છે એ મેં તમને જેમ ઉદાહરણો આપ્યા એવા જ ઉદાહરણો છે. આ તમારે ઉદાહરણો લખવાના નથી. માત્ર આટલું લખવાનું છે. લખાઈ ગયું? હા મિસ. ના મિસ બાકી છે. હા મિસ લખાઈ ગયું. મિસ બાકી હા છે. બેટા લખી લેતો. સરખા જ છે બે. તો વિશેષણના પ્રકારો હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. બરાબર ગર્લ્સ? હા મિસ વાંધો નહીં. મિસ તમે આવતા ફેર MCQ 3 ફેર લખવા આપ્યા હતા. આપું જ છું બીજું હોમવર્ક.
તો વિશેષણના પ્રકારો હવે પછીના લેક્ચરમાં લખીશું. આપણે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું. એમાં વિકલ્પો આપણે 3 વખત લખી અને પાકા કર્યા છે તમે બધાએ, બરાબર ને?